કે શ્રેષ્ઠ દેખાડો કરવો, દંભ કરવો, હિંસા કરવી, આ બધું અમારા સ્વભાવમાં હોય તો એક જ ઉપાય છે, બને એટલી કથા સાંભળો. સ્વભાવ દુર્તિક્રમ છે, એને બદલવો મુશ્કેલ છે, પણ ભગવત કથા એક એવો વિવેક પ્રગટાવશે કે એ જ સ્વભાવ દિશા બદલી દેશે અને ફેર પડશે. બાકી સ્વભાવનું કોઈ ઓસડ નથી. ભગવત કથાથી વિવેક જાગે ને એ વિવેકના અજવાળામાં એની દિશા બદલાશે. બીજા ઉપર ક્રોધ આવતો હશે, ધીરે ધીરે પોતાના દુર્ગુણો ઉપર ક્રોધ આવવા માંડશે. આ એટલો ફેરફાર તો એ સ્વભાવ તો રહેશે જ, પણ મારામાં કેમ આટલું સરસ લોકો જીવે છે ને હું કેમ આવું જીવું છું, આવો ફેર પડશે. બધું છોડજો, કથા નહીં છોડતા. કોઈની ચિઠ્ઠી છે. फहमी साहब नो एक शेर कोई अलग, इसी हसरत में चीखे जा रहा, इसी हसरत में चीखे जा रहा हूं. कोई आवाज आए और ये कहे कि मैं आ रहा, कोई आवाज आए और कहे कि मैं आ रहा. फहमी का शेर. तू चाहता है किसी और को पता न लगे, तू चाहता है कि किसी और को पता न लगे, मैं तेरे साथ फिरूं और मुझे हवा न लगे. तुम्हारे तक मैं बहुत दिल दुखा के पहुंचा हूं, दुआ करो मुझे कोई बद्दुआ न लगे. किसी का शेर. ये भी आपने सामग्री भेजी. अच्छा शेर है. किसी और की बातें मुझे सुनाई नहीं देती, किसी और की बातें मुझे सुनाई नहीं देती, क्योंकि तेरी खामोशी ने इतना शोर मचा रखा है, इतना शोर कर दिया तेरी चुपकी ने, बीजा कोई नहीं आवाज मैंने संभळाती नहीं. एक जोक लख्यो छे कोई भाई. एक दादा गामडाમાં ભેંસ ખરીદવા ગયા. આજ ભેંસો જાતી જ નહોતી, આટલા હોન માર્યું. કેટલી ભેંસો આજે મને આડી પડી. ગાય હોય તો તરી જાય. એક દાદા ગામડામાં ભેંસ ખરીદવા ગયા. એક ઘરે ભેંસ બાંધી હતી. દલાલે બતાવી, કહે કેટલા રૂપિયા? કીધું 20,000. 20,000 ચારેય બાજુથી ભેંસ જોઈને દાદા બોલ્યા, આ તો એક આંખે આંધળી છે. દલાલ મૂંઝાયો. એટલામાં ઘરમાંથી એક દાદી નીકળ્યા અને બોલ્યા, એલા ભાઈ તારે આની પાસે ભરત ગુથાવવું છે? તારે દૂધનું કામ છે ને, આંચળ સલામત છે, બોગડું ભરી લે ને, આંખ હોય ન હોય તારે હું ભરત ગૂંથણનું કામ કરાવું? આવો કોકે જોક લખ્યો છે. બાપુ કથામાં તો ઠીક, પણ ઘરે પણ બહાર આવવા જવા માટે હું ખાદી જ પહેરું છું. તમારા રાજીપા માટે અને મારા ગાંધીના રાજેપા માટે. કોઈ ભાઈએ લખ્યું. અમારા ગોંડલમાં કેટલી અધિક રીતે નબળી બહેનો આ ખાદી વણીને રોજી રોટી મેળવે છે, એના માટે પણ. બાપુ ખાદી બહુ મોંઘી છે, એટલે બધાને પહોંચાય તેમ નથી. આપણે જરૂરી ન હોય એવો બહુ ખોટા ખર્ચા કરીએ છીએ, બહુ જ ખોટા ખર્ચા કરીએ. ખેર ઠીક છે. હા તો બાપ મનોરથ હનુમાન ચાલીસામાં એક ચોપાઈ છે.
और मनोरथ जो कोई सोई अमित जीवन શ્રી હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે, તો બધું જ કરી શકે. પણ તુલસીદાસજી એક ગોપની વાત લખે છે કે ઓર મનોરથ, બીજા કોઈ મનોરથ જે કોઈ મનમાં લાવે સોઈ અમિત જીવન ફલ પાવે. તો એ ઓર મનોરથ કયા? એ કયા મનોરથ? જો ગુપ્ત રાખ્યું છે હનુમાન ચાલીસા, એ કયા મનોરથ હશે? કઈ રીતના હશે? એ કયા મનોરથ હશે? એનો જવાબ મારે કહેવાની જરૂર નથી. શ્રી હનુમાનજી મહારાજના જે મનોરથો તમને પાસે મેં મૂક્યા, એ મનોરથો ઓર મનોરથોમાં ગણી લેવા. એને જીવનનું સાચું ફળ પ્રાપ્ત થશે, એને જીવનની સાચી ઓળખાણ પ્રાપ્ત થશે. આવી બધી વાતો આપે મને પહોંચાડી છે. બધાના મનોરથ હોય છે, પણ એક વસ્તુ એ પણ કે ભલ મનોરથ કરવા, ખલ મનોરથ ન કરવા. રામાયણમાં એક પંક્તિ છે, વિફલ હોઈ રાવણ સર કૈસે ખલ કે સકલ મનોરથ જૈસે. જૈસે દુર્જનના બધા જ મનોરથ નિષ્ફળ જાય, એમ રાવણના બધા જ બાણો નિષ્ફળ જતા હતા. મનોરથ ભલ કરવો, રૂડા મનોરથો કરવા, જેને પૂરા કરતા ગ્રંથને, ગૌરીને, આપણા ગુરુને રાજીપો થાય એવા મનોરથો કરવા. ગમે તેવા મનોરથો, ચિત્ર વિચિત્ર મારા તમારા મનોરથો. ઉર્દુ સાહિત્યમાં તો મનોરથોના કેટલા કેટલા પર્યાયી શબ્દો આવ્યા છે. મનોરથ એટલે આ, મનોરથ એટલે આ, મનોરથ એટલે આ, ખ્વાહિશ, તમન્ના, આદિ 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 આદિ. રામચરિત માનસમાં કૈકેયીનો પણ મનોરથ છે, પણ કૈકેયીનો મનોરથ રજોગુણી છે કે ભરતને ગાદી મળે, રામને ન મળે. એ કૈકેયીનો મનોરથ છે, એમાં રજોગુણ એને પુશ કરે. મંથરાનો મનોરથ છે, એની પાછળ એની દુષ્ટતા કામ કરે, ખલતા કામ કરે. દશરથજી જે મનોરથો લઈને કૈકેયીના ભવનમાં ગયા છે, ત્યાં કામ પ્રેરિત મનોરથ છે. દેખું કામ પ્રતાપ બડાઈ. દશરથ હોય, કૈકેયી હોય કે મંથરા, એના બધા જ મનોરથોની પાછળ ત્રિગુણ કામ કરે છે. મારે કહેવું જોઈએ રામકથાના ગાયક તરીકે, એકમાત્ર વ્યક્તિ રાજ પરિવારમાં છે, મારી મા કૌશલ્યા, જેનો મનોરથ ગુણાતીત છે. એના મનોરથની પાછળ નથી રજોગુણ, નથી તમોગુણ, નથી સત્વગુણ. ફલિત બિલો કી મનોરથ વેલી, પૂરી અયોધ્યાના મનોરથો આપ વિચરો. તો મારો કહેવાનો અર્થ, આપણે એવા મનોરથ કરીએ જે કામ પ્રેરિત ન હોય, લોભ પ્રેરિત ન હોય, ક્રોધ પ્રેરિત ન હોય. મુશ્કેલ છે. ગુણાતીત મનોરથ તો કેટલી ઊંચાઈની વાત છે. પરંતુ કથા સાંભળ્યા પછી થોડીક સાવધાની વર્તીએ તો ફાયદો બહુ થાય. 4 કલાકની કથા, 3.5 કલાકની કથા, કેટલું કહેવાતું હોય છે. એમાંથી મારા ને તમારા સ્વભાવ પ્રમાણે જે કંઈ પકડાય, જુવાનો એની રીતે પકડે, વૃદ્ધો એની રીતે પકડે, બહેનો એની રીતે, ભાઈઓ એની રીતે, પોતાની રીતે જે તમને. એક ગુરુની પાસે 3 શિષ્યો ગયા. ગુરુને થયું મારે તમને એક વસ્તુ આપવી છે, મારી પાસે 3 વસ્તુ છે, એમાંથી તમે તમારા સ્વભાવ પ્રમાણે, તમારી રુચિ પ્રમાણે માંગી લો. હા બાપજી. ગુરુ પાસે તાજું ગુલાબનું ફૂલ હતું, હમણાં તોડેલું તાજું ગુલાબ. બીજું, ગુરુની પાસે એક નાની એવી અત્તરની બોટલ હતી, કેટલાય ફૂલોને પેલા કરીને એમાંથી એનો સાર ઇત્ર કાઢેલું એ અત્તરની બોટલ હતી.
અને ગુરુ પાસે ત્રીજું એક બીજ હતું. આ 3 વસ્તુ આપી. સૌથી મોટો શિષ્ય હતો. ગુરુએ કીધું કે સૌથી નાનો છે એને પહેલી માંગવાની છૂટ છે. પણ પેલા નાનાએ પોતાનો અધિકાર છોડ્યો કે નહીં, મારે પહેલું નથી હોતું, ક્રમ માલું, મોટો જે માંગે તે. જ્યેષ્ઠ શિષ્ય. તો મોટો શિષ્ય હતો સાહેબ, એણે ફૂલ માંગી લીધું, મને ફૂલ આપી દો. એ સાંજે કરમાઈ જાય ને આમ થાય ને એમાં મારે જવું નથી, મને ફૂલ જોઈએ. અત્યારે હું એની ખુશ્બુમાં તરબતર થઈ જાઉં, મને ફૂલ આપો. ગુરુએ એને ફૂલ આપી દીધું. બીજો હતો, એને કહ્યું કે એને થયું કે ફૂલ તો મુરઝાઈ જાય ને પછી એના કરતાં કેટલાય ફૂલનો જે સાર છે, અર્ક છે, એ તો અત્તર છે, મને આ અત્તરની બોટલ આપી. નાનો શિષ્ય જે છેલ્લો હતો એ બાકી રહ્યો. હવે 2 વસ્તુ તો 2 મોટા લઈ ગયા. ગુરુ તો કરુણા મૂર્તિ, એને નાનાને કહ્યું કે તારો અધિકાર પહેલો હોવો, પણ તે જતો કર્યો. પણ બેટા, સ્વાભાવિક છે માંગવા જેવી વાત, ફૂલ અને અત્તર હતું, પણ હજી મારી પાસે બીજા ફૂલ છે, હું તને ફૂલ સામેથી આપું. 1-2 બોટલ બીજી પણ અત્તરની છે, એ તને આપું. શિષ્ય પગ પકડીને કહ્યું કે નહીં, મને બીજ આપો. મને જો બીજ મારા હાથમાં આવશે તો એ બીજમાંથી એક ગુલાબનો આખો બગીચો હું ઉત્પન્ન કરીશ. અને જો બીજ મને મળશે તો એ બધા જ ગુલાબને ભેગા કરીને 1 બોટલ નહીં 50 બોટલ હું ઇત્રની તૈયાર કરીશ. એમ કથામાં તો સાહેબ ફૂલ હોય, અત્તર હોય, બીજ પકડી લેજો. એક બીજ, એક નાનું એવું અણુ જ્યારે પકડાઈ જાય છે આપણા મનોરથ પ્રમાણે, જેની પાછળ કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ, બીજ. એટલે તુલસીદાસજી વિનય પત્રિકામાં કહે છે. અને એ બીજ હું તો બોલ્યા જ કરીશ, આટલી કથાઓ કરી છે, હજી કરતો જ રહેવાનો છું, પણ બીજ તો રામ છે બસ. એટલે તુલસી વિનયમાં કહે છે, બીજ મંત્ર જપીએ જો રામ નામ પકડી લો બાપ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બીજ મંત્ર જપીએ જો જપત सकल काम सकल काम ફૂલ લઈ લીધું એ માણસ પણ સમજદાર હશે, સુમતી હશે અવશ્ય. અત્તર લઈ લીધું એ પણ વિશેષ જાણકાર હશે, પણ જેણે બીજ ગ્રહણ કર્યું છે એના માટે શું? તો ભગવાનની કથામાં તો કેટલી વાતો આવે, એમાંથી બીજ. આપણી રુચિ, આપણા સ્વભાવ પણ એવો મનોરથ કરવો જેની પાછળ લોભનું દબાણ ન હોય, ક્રોધનું દબાણ ન હોય, કામનું દબાણ ન હોય. તો કથા બહુ આનંદ આપશે, કથાનો આનંદ ગજબ હશે. તો એવી મનોરથ કરવાની કથા, મનોરથ પૂરા થાય એવા ઉપાયો, એના અનેક જવાબો રામચરિતમાનસ મનોરથ દ્વારા આપે છે. એનો હું તમે સંવાદ કરી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત એની પંક્તિઓનો આશ્રય કરીએ. રથ જા
કાલે એક બે ચિઠ્ઠી મારી વ્યાસપીઠ પૂર્વક હતી, અરે યજ્ઞકુંડ પાસે, એમાં એક પ્રશ્ન એવો આવ્યો કે બાપુ મારે દાન કરવાનો મનોરથ છે, ક્યાં કરું? સારો મનોરથ છે દાન કરવાનો, કરો. પણ મહાભારતમાં એમ લખ્યું છે કે સુવર્ણદાન, ગોદાન, ભૂમિદાન, કેટલા કેટલા લખે શ્લોક મને યાદ નથી, મહાભારતની વાત છે. સોનાનું દાન, ગાયોનું દાન, ભૂમિનું દાન, 4-5 દાનનું લખે. એ બધામાં સર્વેષુ દાનેષુ અભય પ્રદાનમ, એ બધા દાનમાં શ્રેષ્ઠ દાન છે બીજાને અભય કરવો, નિર્ભય. તો તમારો મનોરથ દાન કરવાનો છે તો તમે એ દાનનો સંકલ્પ કરો કે બીજાને અભય કરી દો. અને બીજું હું એડ કરું, એ મહાભારતમાં નથી. અભયદાન તો સર્વેષુ, આટલું મને યાદ, સર્વેષુ દાનેષુ અભય પ્રદાન, અભયદાન. જે બીજો ડરતો હોય એને ડરથી મુક્ત કરી દેવું, અભયદાન. ભાઈ જૈન ધર્મમાં એક વાર્તા છે, વાર્તા નહીં હકીકત છે. જૈન ધર્મ, કાલે મેં જૈન મહાપુરુષને મળવા ગયા ને તો આ બધું પછી મને યાદ આવવા મને આવું બધું થાય. આપણે જોઈએ ને એટલે મને કોઈ ભેખને જોઉં તો ભેખ યાદ આવે, કોઈ વૈરાગીને જોઉં તો વૈરાગી યાદ આવે, કોઈ એવા મહાપુરુષને જોઈએ તો એની વાતો બધી યાદ આવવા માંડે, એવું બધું થયા કરે. તો મને યાદ આવે ક્ષણિકનો રાજકુમાર જેનું નામ મેઘકુમાર છે, જૈન પરંપરા. આ મેઘકુમારની 1-2 વાતો મેં પહેલાં કીધી છે. મેઘકુમાર એમાં બને છે એવું કે એનો પૂર્વ જીવન જે હતું મેઘકુમારનું, એ હાથીનું હતું. એ હાથી હતા, બહુ મોટો હાથી હતો, જંગલમાં હાથી. મેઘકુમારનું પૂર્વ જીવન. આ જૈન પરંપરાની બધી વાતો. હવે એમાં એક વખત એવું બન્યું કે સાહેબ ઘડી ઘડી વનમાં અગ્નિ દાવાનળ થાય અને ઝાડ બળે ને, પક્ષીઓ તો ઉડી જાય, 4 પગા પ્રાણીઓ, હિરણ આદિ તો બહુ દોડે એટલે ભાગી જાય, બીજા તે બીકના માર્યા વધારે એની ચાલ કરતાંય વધારે દોડે. એ બધું ભય હોય ત્યારે બધું આવું થાય. પણ હાથી કેમ દોડે? હાથી કેટલું દોડી શકે? આમ તો હાથી બહુ દોડે, પણ છતાંય બીજા પ્રાણી પક્ષીઓની તુલનામાં તો એટલું બધું દોડી ન શકે. અને બીજા બિચારા કેટલા, ચારે બાજુ જંગલમાં આગ લાગે તો જઈને જાય કે અત્યારે હાથીએ એક નિર્ણય કર્યો કે હું એમ કરું, મારે સૂંઢ છે, ઝાડવાઓને પાડીને એક મેદાન કરી નાખું વચ્ચે, અને આગ લાગે ત્યારે બધા પ્રાણીઓને હું મેદાનમાં લઈ જાઉં એટલે એ બધા બચી જાય, એ નિર્ભય થઈ જાય. આવો એણે સંકલ્પ કર્યો. અને સૂંઢ હતી, બધા ઝાડવાઓને તોડી ફોડીને એક બહુ મોટું, આ કથાનું ગ્રાઉન્ડ છે એના કરતાં 4 ગણું ગ્રાઉન્ડ એને કરી નાખ્યું. કે હવે આગ લાગે તો બધા અહીંયા વહી આવો. અને આગ લાગીને બધા પ્રાણી પક્ષીઓ બધા ત્યાં જવા લાગ્યા આગથી બચવા માટે. અને હાથી બધાને બોલાવે છે, એમ કરે. એમાં એક શિયાળ, હાથી જરાક થાકેલો હતો એટલે એણે પોતાનો એક પગ ઊંચો કર્યો. આ જૈન ધર્મની વાર્તા. પગ ઊંચો કર્યો એટલે એમાં એક શિયાળ હતું, એને બહુ બિચારું માસૂમ હતું એટલે એને એમ થયું કે આણે પગ ઊંચો કર્યો, એની નીચે બેસી જાઉં. હાથીના પગની નીચે શિયાળ બેસી ગયો. બહુ જ ભયભીત થઈને આવ્યું બિચારું. ક્યાં? હાથીના પગના પંજા નીચે બેઠો. એ હાથીને ખબર પડી ગઈ. કેટલો સમય એણે પગ ઊંચો રાખ્યો, પણ પછી તો કેટલો સમય પગ આપણે ઊંચો રાખી શકીએ, ને હાથીનું શરીર ને એમાં કેટલું આ પછી સંતુલન રહે. તો એ બિચારો પગ, તો એમાં લખ્યું છે 2.5 દિવસ સુધી એણે પગ ઊંચો રાખ્યો. 2.5 દિવસ. ત્યારે પેલું શિયાળ બહાર નીકળીને કીધું, તમે મને નિર્ભય કર્યો, અભય કર્યો, તમે મને આશ્રય આપ્યો, હું તો ડરી ગયો હતો, મને આગ લાગત નહીં, આટલું મોટું ગ્રાઉન્ડ છે પણ છતાંય મને બીક, પણ તમારા ચરણે મને નિર્ભય કર્યો, હું તમારું ઋણી છું. એ 2.5 દિવસ પછી એ હાથીએ પગ નીચે મૂક્યો. એ હાથીનો બીજો જન્મ જૈન ધર્મમાં ક્ષણિક કુમાર મેઘકુમાર.
આવું અભય જો પશુ પણ બીજાને આપે તો બીજો જન્મ એનો મનુષ્યનો થઈ શકે. એટલે દાન કરનારોનો મનોરથ જેને હોય એને અભય દાન આપવું, બીજાને ભયથી મુક્ત કરવા, ડરાવવા નહીં, આંખું ન કાઢવી. બહુ આંખું બીજાની સામે આંખું કાઢી હોય તો ઈશ્વર કદાચ આંખું તો ના કાઢે પણ મોતીઓ લાવી દે, નંબર લાવી દે, દેખાતું થોડુંક ઓછું થવા માંડે, એવું બધું થાય. તો બાપ અભય. અને મારા તરફથી, આ તો વાર્તાનો અભય છે, એ બહુ સારી વાત છે, પણ મારા તરફથી દાન આપવું તો સામા માણસને ક્ષમાનું દાન આપવું. ક્ષમા દાન કે જા હું તને માફ કરું છું. આવો મનોરથ કરીએ તો આ મનોરથનો જે સંવાદ છે એ સાર્થક થશે. સૌ બહુ મને ગમે છે કે આપ બધા જ જુદા જુદા મનોરથો લઈને આવ્યા છો. કેટલા ઘણી વસ્તુ હું કાઢી નાખું છું કે જે વ્યક્તિગત હોય છે, જે મારે જાહેરમાં ચર્ચા હું ન કરી શકું એવા વ્યક્તિગત મનોરથો હોય છે કે મારા પરિવારમાં આમ છે ને અમને આમ છે ને તેમ છે ને બધું એ તો બધું હોય. તો બાપ મનોરથ વિશે આખરી વાત આજે કઈ કથા આજે રામ જન્મ સુધી પહોંચવું છે એટલા માટે એટલું જ કહેવું છે. આપણે જીવ છીએ, કામ ક્રોધ પરાયણ જીવો છીએ, આપણે આશાના પાશથી બદ્ધ છીએ, આપણા મનોરથોનું કાંઈ ઠેકાણું નહીં. જો આપણા બુદ્ધ પુરુષના ચરણમાં દૃઢાશ્રય હોય તો આપણા માટે એને મનોરથ કરવા દો. આપણે કર્યા તો ક્યાંક ચૂક થઈ જશે, પણ આપણો બુદ્ધ પુરુષ જ મનોરથ કરે કે આને આવી જરૂર છે, હે મારા ઠાકોરજી હું મનોરથ કરું છું, તું આનું આમ કરજે. તેથી આપણે કાંઈ ગુમાવવા જેવું નહીં રહે. આ ચાવી હું ને તમે શીખી જઈએ તો આપણે મનોરથોના બંધનમાંથી મુક્ત થઈ. અને આપણા એટલે જાનકીજી એટલે જ કહ્યું કે મોર મનોરથ, મારા મનોરથ તો તમારા જેવું માં તારા સમાન કોણ જાણે છે, તું સારી રીતે જાણે છે. જો વશિષ્ઠ કછુ હૃદય બિચારા સકલ કાજ ભા સિદ્ધ તુમારા. ગુરુએ મનોરથ કર્યો કે આની પાસે યજ્ઞ કરાવું, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવું, ભક્તિ સહિત આહુતિ આપું અને એને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. વશિષ્ઠજીનો મનોરથ અને આ રીતે પૂરો થાય. આવી રાહ જોતા જો મને તમને આવડે તો એક તો મનોરથોમાંથી બચી જઈએ. આ જીવનો સ્વભાવ છે ને આશા કરવાનો છે, ને ઈશ્વરનો સ્વભાવ છે બલિર્યસી કેવલમ ઈશ્વરી છે. ઈચ્છા હરી ઈચ્છા ભાવી બલવાના. તો ઈચ્છા એને કરવા દો, આપણા માટે એ શું ઈચ્છા કરે. તો મનોરથની આ સંવાદી ચર્ચામાં આવું કંઈક જો હું ને તમે પાકું કરી લઈએ તો બહુ બહુ સફળતા મળશે. કથાનો ક્રમ ઉઠાવું અને રામ જન્મ સુધી હવે જે સમય છે એમાં સંક્ષેપ કરીને આપણે બધા આજે પહોંચીએ. આમ તો દાદાએ મને કહેલું કે 9 દિવસમાં 7 વરનું ધ્યાન રાખીને કથા કરવી, આવું કીધેલું. પહેલે દિવસે વંદનાનો વ કરવો, વંદના કરી લેવાની પહેલે દિવસે. બીજે દિવસે શંકર વિવાહનો વ કરવો. ત્રીજે દિવસે ભગવાન પ્રગટે છે વિગ્રહનો, એનો વિગ્રહ પ્રગટ કરે. આ બધું ખૂણાની પ્રસાદી છે, પણ એ રીતે હું નથી ચાલી શકતો, કારણ કે હું તો કથામાં તો પછી છેલ્લે તો તમે જાણો છો કઈ રીતે હું જાઉં છું, કારણ કે પછી પાછું મારે આમે તે પ્લેનમાં જવાનું હોય એટલે કથામાં તો હું એ રીતે જ ઉપડતો. પણ નહીંતર આવા 9 વ બતાવેલા કે આપણા વને પ્રધાનતા. ચોથે દિવસે વનગમનની કથા કરવી, રામ વિવાહની કથા કરવી, પછી વનગમનની કથા કરવી, પછી ભરતજી નંદીગ્રામમાં વનવાસ કરે છે એ કથા. આવું બધું સ્વાભાવિક વાતો થતી હતી. શરૂઆતની કથામાં આવું બધું થોડુંક પડાયું, પણ પછી તો એમાં હું તો પાળી શકત, પણ તમે બદલી ગયા. જાત કેટલી રુચિવાળા શ્રોતાઓ આવવા માંડ્યા, એટલે પછી કથામાં એની રીતે વહેવા માંડી, એવું થયું છે. એટલે પહેલાં તે ક્યાં આપણે જ્યારે બધી જ કથા હું કહેતો હતો ત્યારે ક્યાં અયોધ્યા કાંડ સુધીમાં તો 7 દિવસ પૂરા થઈ જતા, પછી તો માંડ 8મો દિવસ 9મે દિવસ તો બધાને જવાનું હોય. પણ બીજ પકડજો બાપ,
જે બીજ પકડશો તો ઘરમાં બાગ થશે, ઘરમાં મહેક ઉઠશે. કથા બહુ ક્રાંતિ કરી શકે. આ કથાનું કાંઈ ફળ ના આવતું હોય ને તો હું સાચું કહું છું, હું કથા ન કહેતો, આનું પરિણામ આવે છે. આ સફળ, આ બહુ જ પરિણામદાયી આ મંચ છે, આ પીઠ છે. અને વાર્તા બધાને સારી લાગે સાહેબ. દંતકથા હોય તો એ રસિક, આ નવલકથાઓમાં નાની નાની વાર્તાઓ, ઘણી દંતકથાઓ જ હોય છે, કાંઈ બનેલી વાર્તાઓ નથી હોતી. લેખક પોતાની રીતે વાર્તાઓ લખતા હોય છે જે કલ્પનાથી હોય છે. તો કલ્પનાની વાતો હોય એ પણ એટલી બધી આનંદ આપે. આ તો વાર્તા નથી, આ તો રામની કથા, અને તે પણ સત્ય, પ્રેમ અને કરુણાથી ભરેલી. એ કેટલું મને તમને સુખ આપે છે, અને હદ સુખ આપે, કારણ કે આ કથા છે. તો બીજ પકડવું એવો ભાવ રાખવો તો બહુ મોટું કામ થાય, ગજબનું કામ થાય. મને કહું કે પ્રવીણ કીધું હતું કે આ રવેચીમાં આટલે દૂર કથા રાખે, કોણ આવશે? તું આવતો નહીં, તું તો ઘરે જ રહેજે અને તારું ટીવી બગડી જાય. એટલે બગડી જાય એટલે આપણે ખરાબ એવું એના માટે ન વિચારીએ, પણ ટીવી બગડે એટલે નહીં, તો એ બગડી જાય તો જેને હું કહું છું એ મારી પાસેથી લઈ જાય, ચોક્કસ હું અપાવી દઉં. સાહેબ પ્રવીણને કહું કે આટલો ખર્ચો કર્યો અને ટીવી આપી દે. એ પણ જેણે આ કીધું હોય એને હો, નહીંતર તો અહીંયા લાઈન લાગશે, શેરડીનો રસ પીવામાં જેમ લાગે છે. આમ લાગે કેટલા લોકો આ કથાની ભૂખ તો જુઓ સાહેબ. આ તમને જોઈને મારું આરોગ્ય વધે છે, મારું આયુષ્ય વધે છે, મારો ઉત્સાહ વધે છે. મારા પારે ઉડાવતો જુઓ સાહેબ. અને કોઈની તાકાત નથી આમાં કોઈ પાણો મારે કે પાંખો ફફડાવીને ઉડાડ્યું. હા, અમુક ઉડી ગયા છે, કચ્છનો જ મારો અનુભવ છે. મારી પાસે નાચતા હતા, બીજે નાચવા માંડ્યા છે, બીજે કૂદવા માંડ્યા છે. આવાય મારા અનુભવ. પણ એને મારી પાસે આવ્યા જ નહોતા, મૂળ તો જોવા માટે આવ્યા હતા અને પાછા ઉડી ગયા. ભગત બાપુનું છે ને એક પદ છે અમારે આ વખતે કાગધામમાં જે હતું ને, આપણા આદરણીય લેરી સાહેબે જે 3 ભગત બાપુ ઉપર બોલ્યા. હવે એ તો મોટા અધિકારી માણસ, પણ ભગત બાપુનો એને અનુભવ એટલે એણે સારી 3 પદ લીધા ને. એક પહેલું લીધું હતું, તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એના ઉપર એણે વાતો, આવકારો મીઠો આપજે. સરસ. બીજું શું કીધું? બીજું કહું તમે શાંતિ રાખો, કહું છું. બીજું એને પદ લીધું તો આ પગ મને ધોવા દો રઘુરાય, કદાચ એ લીધું, કદાચ. અને ત્રીજું, વડલો કહે મારી વનરાયું સળગી ને મેલી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. શું કલ્પના છે ભગત બાપુ. મોટું ખોખડધજ વડલો, આખા જંગલમાં આગ લાગી અને કેટલા માળા વડલાના આશ્રય હતા. અને વડલો હવે બળવા માટે નક્કી છે, કારણ કે અમારે તો અમે પાંખું વગરના, અમે તો ક્યાંય જવાના નથી, પણ તમે તો પાંખુંવાળા છો, ઉડી જાઓ પંખી પાંખું. એનું સરસ એણે વિવરણ કર્યું. પછી એ પંખીઓ બોલે છે કે તારા આશરે અમે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસવાળા. આ ખરે ટાણે ઉડી જઈએ તો અમારા મોઢા થાય મશવાળા. અમે નહીં જઈએ, હવે તો ભેળા મરશું, ભેળા જન્મશું, ભેળા ભરશું ઉછાળા. આવું છે. એટલે વડલો એમ કહે છે કે તમે આગ લાગી છે નીકળી જાઓ. મારે આમ કહેવું છે કે વડલો કહે છે, ત્રિભુવન વડલો કહે છે મને બહુ કોળવું આવી છે, આવી જાઓ પંખીડા મારા. પણ તોય પાંખું આવી એવા કેટલાય પંખીડા ઉડી ગયા વડલાને મૂકીને. પાંખું આવી પછી નીકળી ગયા સાહેબ. પછી કોણ વડલો કોણ આ